કમ્પ્લીટ કરી કોણ પ્રીતિબેન તમારે કોઈ પણ તમે મને ફોન કરજો, બરાબર છે? નંબર મોકલાવો, તમે લખો તો લખી લો મારો નંબર. આ સાંજે મારા બાબા જે ભૂકેલા છે ને એને વિદ્યાર્થી સંગઠનોનું કામ એ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હિતમાં છે, પરંતુ જ્યારે વાળ ચીભડા ગળી જાય ત્યારે આપણે અનેક વખત સાંભળ્યું છે કે NSUI કે અન્ય વિદ્યાર્થી સંગઠનોનું સેટિંગ એ યુનિવર્સિટીઓ સાથે હોય છે, કે જેમાં એડમિશનોના સેટિંગ થતા હોય, એડમિશનોની ગણતરી થતી હોય કે ભાઈ NSUI માંથી આવ્યો છે કે આમાંથી આવ્યો છે તો ભાઈ એની ભલામણ છે તો એડમિશન આપી દો. આવું અનેક વખત સાંભળ્યું છે અને એનો કોઈથી વિરોધ પણ નથી હોતો. પણ જ્યારે વિદ્યાર્થી સંગઠનો ખંડણી માગે ત્યારે સુરતની એક ઘટના આવી છે સામે કે જ્યાં NSUI ના 5 હોદ્દેદારોએ 1.5 કરોડ રૂપિયાની ખંડણી માગી. ભાઈ ખંડણીઓ માગવાની છે તમારે? તમારું કામ એ વિદ્યાર્થી હિતનું છે. યુનિવર્સિટીમાં ક્યાંય ખોટું થતું હોય તો તમારે વાઇસ ચાન્સેલર, પ્રોફેસર કે ચાન્સેલરને કહેવાનું છે કે આ ખોટું થાય છે. પણ તમે એમને ધમકાવો કે અમે તમને બદનામ કરી દેશું ને તમારું મીડિયામાં આપી દેશું અને એમ કરીને તમે કરોડ રૂપિયાની ખંડણી માગો, તમને શરમ નથી આવતી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, હું કિશન. અમને એવું થાય કે યુનિવર્સિટીઓ માટે આ યુવા નેતાઓ સારું કામ કરે છે, આ છોકરાઓ સારું કામ કરે છે તો આપણે એમને થોડા પ્રમોટ કરીએ, એમનું થોડું મીડિયામાં બતાવીએ. અમને એવું હોય કે આવનારા સમયમાં એક સારા નેતા થશે. પણ અમે જે વિચારતા હતા ને એકદમ ખોટું ને ખરાબ નીકળ્યું. અમને એવું થતા હતા કે આ છોકરાઓને પ્રમોટ કરીએ તો આવનારા સમયમાં મોટા નેતા થશે, લોકોના હિતમાં કામ કરશે. રાજકીય પક્ષોની પણ એવી વિચારધારા હતી કે આપણે વિદ્યાર્થી સંગઠનો બનાવીએ તો આપણે 18 વર્ષથી મતદારો મળવાના શરૂ થઈ જાય અને બીજું કે કોલેજની અંદર, શાળાઓની અંદર કે એજ્યુકેશન સંસ્થાઓની અંદર આપણા છોકરા છોકરીઓ હોય તો આવનારા સમયમાં એક આપણો વિચાર એ લોકોની વચ્ચે જાય અને વિદ્યાર્થી સંગઠનથી નેતા ઉપર આવ્યા હોય તો એમને વિદ્યાર્થીઓની પીડા અને વેદના ખબર પડે. પણ મારી નેતાઓની બધી જ વિચારધારા ખોટી નીકળી, કારણ કે એકચ્યુઅલીમાં આ બધા તો ખંડણીઓ માંગવા માટે બન્યા હતા. ઘટના આવી છે સુરતની કે જ્યાં NSUIના 5 હોદ્દેદારો ખંડણી માંગવા ગયા. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી અને વાત હતી કે જો પૈસા નહીં આપો તો ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરીશું અને જો ઇન્સ્ટિટ્યૂટને બદનામ નથી કરવું તો આ રકમ તમારે આપવી પડશે ભાઈ. ત્યારબાદ સંસ્થા અને હોદ્દેદારો વચ્ચે બાકી અન્ય 60 લાખ રૂપિયામાં સમાધાન કરવાનું નક્કી કરવામાં આવ્યું. સંસ્થાએ કીધું કે અમે તમને 60 લાખ રૂપિયા આપી દઈએ કોઈ કારણ વગર, કોઈ કારણ એમને 60 લાખ રૂપિયા, તમે NSUIમાં છો એટલે 60 લાખ રૂપિયા આપી દઈએ. જોકે આ આખી ઘટનામાં હું નથી કર્યો, એક સ્ટિંગ ઓપરેશન પણ આવ્યું છે. સ્ટિંગ ઓપરેશન પહેલા જોઈ લો પછી આગળની વાત કરો. કોણ પ્રીતિબેન? તમારે કોઈ પણ તમે મને ફોન કરજો, બરાબર છે? હું હિતેશભાઈ નંબર મોકલાવો, તમે લખો તો લખી લો મારો નંબર. આ સાંજે મારા બાબા જે ભૂકેલા છે ને જો કે આ ઘટનાની વાત કરવામાં આવે તો વિડીયોમાં જે દેખાય છે એમાં જે નામ છે તેની અંદર સુરતના પ્રમુખ NSUIના ધીરેન્દ્ર સોલંકી પોતે સામેલ છે, પ્રીત ચાવડા પણ છે. ધીરેન્દ્ર અને પ્રીત ચાવડાએ તો 1.5 લાખ રૂપિયા પડાવી પણ લીધા હતા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી. જોકે ત્યારબાદ પાછા 60 લાખ રૂપિયાની માગણી કરવા ગયા અને એ માગણી કરીને કીધું કે 5 લાખ રૂપિયા તો તમારે આપવા જ પડશે. એ 60 લાખની સામે 5 લાખ રૂપિયા બીજા વાર માગવા ગયા અને ઇન્સ્ટિટ્યૂટે આ મામલે પોતાના જે આખી વિગતો છે એ પણ જાહેર કરી છે. જોકે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વારંવાર પૈસાની માગણી થતાં સાંસોલી પોલીસને માહિતી પણ આપવામાં આવી અને પોલીસે રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ અડિયા, તુષાર મકવાણા તમામની ધરપકડ પણ કરી લીધી છે.
ભાઈ તોડ કરવા માટે એનએસયુઆઈમાં નથી રહેવાનું. જાહો જલાલી, ગાડીઓ, સીનશોટ, મોંઘા ફોન, મોંઘા કપડાં, નેતાની જેમ કોલેજ ઇન્સ્ટિટ્યૂટની અંદર સીનશોટ કરવા, આના માટે એનએસયુઆઈમાં નથી આવવાનું ભાઈ. એ વિચારધારા તો એ છે કે ક્યાંક વિદ્યાર્થીઓનું ભલું થાય. ગુજરાત યુનિવર્સિટીમાં દૂર દૂર કચ્છ કાઠિયાવાડથી ભણવા આવતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે એનએસયુઆઈ હતી. બહારથી આવતા છોકરા છોકરીઓને તકલીફ ન પડે એના માટે એનએસયુઆઈ હતી. પણ આમને તો આખી વ્યાખ્યા જ બદલી નાખી એનએસયુઆઈ. જોકે આખો જે વિડીયો સામે આવ્યો છે, વિડીયો ઘણો ગંભીર છે. જોકે આ મામલે અમે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે પણ વાતચીત કરી. એમને વાતચીતમાં કહ્યું કે બધાને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રમુખ સાહેબ, સસ્પેન્ડ કરવાથી કાંઈ ના થાય. પ્રમુખ તરીકે નૈતિક જવાબદારી તમારી એ છે કે તમે તમારા સંગઠન પર ધ્યાન રાખો અને આવા લોકોને સંગઠનમાં જ ના ઘૂસવા દો. નરેન્દ્ર સોલંકીએ શું કહ્યું એ સાંભળી લઈએ. નરેન્દ્રભાઈ, સુરતમાં જે ઘટના બની છે એનએસયુઆઈના જે લોકો દ્વારા જે કારસ્તાન ઘડવામાં આવ્યું હતું, કઈ રીતે જુઓ છો? પેલા તો હાલ એ ઘટના મારા ધ્યાને આવી છે. એટલે ધ્યાને આવતા તરત જ જે પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું એ મુજબ અમે એમને પાર્ટીમાંથી 5 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દીધા. ને અમે આ ટોટલી આ જે કૃત્ય થયું છે એના વિરોધમાં જ છે. એમાં અમે એનું સમર્થન કરતા નથી. બરાબર છે. જે પોલીસ કાર્યવાહી કરે એમાં અમે સહમત છે. નરેન્દ્રભાઈ, મારે એ પણ સમજવું છે કે એક સંગઠન છે કે એનએસયુઆઈ જે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે ત્યારે અવાજ ઉઠાવતી હોય છે એનએસયુઆઈ. તો એનએસયુઆઈના જ કાર્યકર્તાઓ જો આવું કોઈ કૃત્ય કરે તો કેટલું યોગ્ય કહેવાય? અયોગ્ય જ કહેવાય, કોઈ યોગ્ય ન કહેવાય. બરોબર છે. ને આવા લોકોની માટે પાર્ટીમાં પણ કોઈ સ્થાન નથી. ને આવનારા દિવસોમાં ક્યાંય પણ અમને આવું જણાશે તો અમે એની વિરોધમાં જ છે. ને અમે તેને માટે કડક પગલાં લેવા માટે પણ અમે સરકારશ્રીને રજૂઆત કરશું. શું એક્શન લેવાશે હવે? અમે તો અમારી જે પ્રાથમિક જે હતી જે પ્રોસેસ હોય છે એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. ના, મતલબ કોંગ્રેસ દ્વારા શું એક્શન લેવાશે? કારણ કે આ એક 4 થી 5 લોકોની ટોળકી આખી એનએસયુઆઈ માંથી પકડાઈ છે. તો હવે અન્ય જે એનએસયુઆઈ ના જે સંગઠનો છે અલગ અલગ વિસ્તારોમાં, તેને શું સૂચના આપવામાં આવશે? સૂચના કે કોઈ પણ આવા પ્રકારના કોઈ પણ કૃત્ય ના કરે. અને લગભગ તો કોઈ કરતું જ નથી. પણ આવા 2-5% લોકોના હિસાબે આખું સંગઠન ને જજ ના કરી શકાય આપણે. તો આ જે કૃત્ય થયું છે એના લીધે કોંગ્રેસ અને એનએસયુઆઈ બદનામ થઈ શકે એવા પણ આરોપ લાગી રહ્યા છે. અત્યારે તો જે પ્રાથમિક તપાસમાં અમે ભાજપ જેમ સાવરતા નથી. જે પણ કોઈ ગુનેગાર હોય એ ચાહે કોંગ્રેસનો હોય એનએસયુઆઈનો, તો એને જે સજા થવી જોઈએ એમાં અમે સહમત છીએ. તો એમને વાતચીત કરી કે અમને આમ કર્યું તેમ કર્યું. પણ ભાઈ, આવા લોકો એનએસયુઆઈને હાનિ પહોંચાડે છે. એક તરફ આખા ગુજરાતમાં કોંગ્રેસ સાફ થઈ રહી છે. જે એનએસયુઆઈનું વર્ચસ્વ હતું, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ચસ્વ હતું, એ સિન્ડિકેટ પ્રથા, વિદ્યાર્થી, આ ઘણું જ બધું એ નવા કાયદાઓમાં દૂર પણ કરી દીધું છે. એટલે જે પેલા રોજ ઝંડા લઈ અને જ્યાં ભણવાનું હોય એની જગ્યાએ જઈને હાઈના નારા લગાવતા એનએસયુઆઈ ને એબીવીપી, એ થોડું ઓછું થયું છે. તો ખરેખર ત્યાં અભ્યાસનું કામ તો થતું હશે. ભ્રષ્ટાચારીઓ તો આજે પણ યુનિવર્સિટીમાં ખદબદે છે. અને જ્યારે યુનિવર્સિટીમાં એનએસયુઆઈ ને બધા એક્ટિવ હતા ત્યારે પણ ખદબદતા હતા. એમાં કોઈ કશું જ ઉખાડી નથી શક્યું. પણ એ કશું નથી ઉખડ્યું એમ છતાં હવે એનએસયુઆઈ પોતે તોડપાણીના ધંધા ચાલુ કરી દીધા છે. અમારા મનમાં એક કલ્પના હતી કે આપણે આ બધાને પ્રમોટ કરીશું, મીડિયામાં બતાવીશું. પણ એ કલ્પના ખોટી પડી છે. કારણ કે આ લોકો તો અમારા નામે યુનિવર્સિટીઓને ધમકાવતા હતા કે તમે અમને પૈસા આપો ને તરફ મીડિયામાં જઈને બધું બહાર પાડશો. અમારા ખંભાનો ઉપયોગ કરતા હતા. તમે તો ડૂબ્યા પણ અમારા પણ નામ ડૂબાડવા બેઠા હતા. મને દુઃખ થાય છે કે આજે કોંગ્રેસ આખા ગુજરાતમાં સાફ થઈ ગઈ છે. ત્યાં એનએસયુઆઈ કોંગ્રેસને ઊભી કરવાની જગ્યાએ પોતે તોડ ટીકણવાના ધંધામાં પડ્યા છે. સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા. તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે. એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે. અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા. અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું. અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે.
એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી. ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા. એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ અડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા. આ 5 આરોપીઓ પકડાયેલ છે. આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે. એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી. પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે NSUIના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા. ખરેખર શક્તિસિંહ ગોહિલે વિચારવું જોઈએ કે ભાઈ NSUI ચાલી રહી છે એમાં શું ચાલે છે. નકરા સ્કૂલ કોલેજોમાંથી તોડપાણી, વિદ્યાર્થી સંગઠનના નામે ગમે એને જઈને દબાવવાના. તો સવાલ તો સામે એનો એ પણ ઊભો થાય છે કે આ જે વ્હાઇટ એન્ડ રેડ ઇન્સ્ટિટ્યૂટ હતી એ કયા એવા ચરસ ગાંજા કે દારૂના કે બીજા ત્રીજા કોઈ પણ ધંધા કરતી હતી કે એને 60 લાખ રૂપિયા માટે 5 લાખ ને 1.5 લાખ માટે તૈયાર થવું પડે. વાક તો ઇન્સ્ટિટ્યુશનોનો પણ છે કે ભાઈ તમે જ ખોટું કરો છો ને ત્યાં તમે વિદ્યાર્થી સંગઠનોની જાળમાં ફસાઈ જાઓ. પછી એ વિદ્યાર્થી સંગઠનો તમે પ્રેશર ટેકનિક કરીને દબાવે. પણ આ જે કોઈ પકડાણા છે તુષાર મકવાણા, મિતેશ હડિયા, અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી તો વોન્ટેડ જાહેર કર્યા છે, બે તો ભાગી ગયા છે. પણ આ બધી જે વાતો સામે આવે છે દુઃખદ વાતો છે. ભાઈ વિદ્યાર્થી સંગઠન છો તો વિદ્યાર્થીઓના હિતના કામ કરો, કરોડો રૂપિયાની ખંડણીઓ બંધ કરી દો અને બદનામ કરીને તમે શું બદનામ કરી દેશો? તમે તો બદનામ કરવા માટે અમારા ખંભાનો જ ઉપયોગ કરો છો ને. કિશનભાઈ આ જરાક બતાવજો ને. તમે બતાવતાય કે અમને એમ થાય કે કંઈક આજે બેફામ શિક્ષણ માફિયાઓ થઈ ગયા છે જે લાખો કરોડોની ફી વસૂલે છે એ કદાચ આવા વિદ્યાર્થીઓના અવાજથી દબાશે એટલે અમે તો બતાવતા, અમે તો તમારા પ્રેમમાં બતાવતા. પણ તમે તો અમારો ઉપયોગ કરીને તમે એવડા મોટા હુરહાંઠ બની ગયા કે તમે ઓલા બધાને દબાવીને કહો લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા, અમારું એડમિશન કરો નહીં તો આમ કરીશું, અમારું એડમિશન નહીં કરો તો હંગામો કરીશું. આ બધા ધંધામાંથી બહાર આવી જાઓ ભાઈ. વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટીના હિતમાં કામ કરવાનું છે, તોડ પાણી નથી કરવાના. અને એમાંય મીડિયાને આગળ હવે અમને કોઈ પણ વિદ્યાર્થીનો ફોન આવશે કે આમાં આમ છે, તમે એકવાર વિચારશું કે આ સાલાનો મકસદ પોતાનો તોડ કરવાનો છે કે શું? 2 દિવસ અમારી પાસે મીડિયામાં આવે ને ત્રીજે દી ચૂપ થઈ જાય ને પૈસા લઈને નાહી જાય. સુધરી જજો NSUIના નેતાઓ અને ABVP વાળા તો આવું કરતા હોય તો તમે સુધરી જજો. યુનિવર્સિટીઓને દબાવવાનું બંધ કરો, સારું કામ લેવાનું ચાલુ કરો તો વિદ્યાર્થીઓને કંઈક જોડાશે તમારી યારે. બાકી તમે તમારા ખિસ્સા ભરવા હાટું NSUIમાં જોડાયા હોય તો કોઈ મતલબ નથી ભાઈ તમારો. રાજીનામા આપી દો. શક્તિસિંહ સાહેબ ધ્યાન રાખો. કોંગ્રેસ આમે ગુજરાતમાં એક તરફ સફાઈ થઈ ગઈ છે, માન 12-13 ધારાસભ્ય બચ્યા છે, નગરપાલિકામાં સફાયો થઈ ગયો છે, સાંસદ 1 બચ્યા છે. આવનારા સમયમાં રાજ્યસભામાં પણ આપ એક છો ને હવે પ્રતિનિધિત્વ ગુજરાતમાંથી થાય એવી પણ શક્યતા નથી. તો કમસે કમ લોકોના કામ કરો તો લોકો વોટ આપશે કોંગ્રેસને. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? ખરેખર આ વિદ્યાર્થી સંગઠનો વિદ્યાર્થીના હિતમાં કામ કરે છે કે પછી માત્ર ને માત્ર તોડ પાણી ટીકડમને પોતાના ખિસ્સા ભરવા માટે યુનિવર્સિટીમાં રોફ જમાવવા માટે NSUI અને ABVPમાં આવે છે? ખાસ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.